ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં બની રહેલા રોડના કામના પગલે વિરોધ પક્ષના નેતાએ સ્થળ મુલાકાત લઈને નબળી કામગીરી થતી હોવાનો આક્ષેપ કરી રોકી દેવામાં આવેલ। તળાજા શહેરમાં ગાંધીના પુતળાથી વાવ ચોક સુધીનો ડામરનો રોડ બનતો હોય તેને લઈને વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક દ્વારા સ્થળ મુલાકાત લઈને આક્ષેપ કર્યો હતો કે તદ્દન નબળી ગુણવત્તાવાળો રોડ બનતો હોવાને પગલે રોડનું કામ અટકાવી દીધું છે, જેમાં વોર્ડના નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। सरकार उपरथी गमे एटलो पैसो आपे कॉन्ट्राक्टरो कई रहेवा ज नहीं दे। બંધ દેખાયું કારણ શું છે? એમાં એવું છે કે આમાં જે ટેન્ડરમાં જે વસ્તુ જે મટીરિયલ જે રીતની કીધી છે લખી છે એ રીતનું આ કામ થયું નથી। અમારા હારે રહેવાવાળા સાથીઓનું કહેવું એવું છે અને રાતે એ લોકોએ ચેક કર્યું। રાતે હું તો નહોતો પણ અમારા ઉસ્માનભાઈ છે, ફિરોજભાઈ છે, એ રાત્રે આવીને એને ચેક કર્યું હતું। એટલે જે રીતે નીચે ડામર પાથરવો જોઈએ એ પાથર્યો નથી અને જે રીતની એની ઊંચાઈ લેવી જોઈએ એ રીતની ઊંચાઈ લીધી નથી। એ માટે કામ અમે ઊભું રખાયું છે અને અમે ચીફ ઓફિસર સાહેબને, એન્જિનિયરને, પ્રમુખને બોલાવ્યા છે કે ભાઈ આનું તમે ખરેખર તપાસ કરો અને સાચું શું છે એ તમે નજરે જોવો પછી અમને લોકોને તમે કહી શકો। બાકી અત્યારે તમે નજરે જોઈ શકો હાથેથી ડામર રોડ ઉખડે છે તો હવે આની ઉપર ગાડીઓ હાલી હોય તો આ રોડ કેટલાથી રહેવાનો? તો આ જવાબદારી કોની? આ તળાજાનો પૈસો આ રીતનો બધાને બરબાદ જ કરવાનો છે, કોઈને ધ્યાન જ નથી દેવાનું। સરકારશ્રી તો ઉપરથી પૈસા આપે પણ લેખે વાપરો ને। ખોટા આ રીતના વારંવાર રોડ બનાવવાના ને તોડવાના જ બનાવવાના છે, પૈસા લેખે વાપરવાના જ નથી તળાજાવાળાને। અને તળાજાની જનતાને હું કહું છું કે આ ગામની મેન બજાર છે, જનતાને જાગૃત નથી થવું તો ક્યારે થશો? આ જાગૃત નહીં થાવ તો વિરોધ પક્ષનો નેતા તો એક જ છે તળાજામાં, આખા ગામની પાછળ એકલો નહીં રહી શકે। તમારે બધાને સાથ સહકાર આપવો જોઈએ અને તમે બધા નજરે જોવો છો તો તમે પણ બોલો।